સંસ્કારનું કન્યાદાન લઈને સાસરે ગયેલી દીકરી બે કુળને તારે છે। પ્રફુલ્લભાઈ શુક્લ, ભારતની દીકરી સહન શક્તિની સીતા છે। મા બાપના ઘરેથી સંસ્કારનું કન્યાદાન લઈને સાસરે ગયેલી દીકરી બે કુળને તારે છે। ઉપરોક્ત શબ્દો આજે સાઉથ આફ્રિકા કેપટાઉનમાં ચાલી રહેલી ભાગવત કથામાં પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે ઉચ્ચાર્યા હતા। આજે કથામાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવાયો હતો। શ્રીમતી ઉર્મિલાબેન તથા શ્રીમતી દેવીબેન દ્વારા કન્યાદાન અપાયું હતું। કેપ ક્લચર સોસાયટીના શ્રીમતી નીરુબેન, મૈત્રીબેન, શ્રીમતી દમયંતીબેન, શ્રીમતી જયાબેન ભરતભાઈ, શ્રી સુભાષભાઈ, શ્રી દીપકભાઈ, શ્રીમાન દર્શનભાઈ, શ્રી સુરેશભાઈ, શ્રી આશિકભાઈ, શ્રી સંજયભાઈ સહિતના ભક્તો ભગવાનની જાન લઈને આવ્યા હતા। શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં લગ્નનો માહોલ સર્જાયો હતો। ઇન્ડિયાથી પધારેલા સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના એડવોકેટ શ્રીમતી પ્રીતિબેન જોશી અને એડવોકેટ શ્રીમતી મનીષાબેન શાહ અતિથિ વિશેષ તરીકે સહભાગી બન્યા હતા। પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે જોનિસબર્ગથી ખાસ પધારેલા શ્રી રાજુભાઈ કે જેમણે 14 વર્ષ પહેલા ડર્બનમાં પૂજ્ય બાપુની કથાના યજમાન પણ આજરોજ કથાના શ્રોતા બન્યા હતા। તેમના સાથી મિત્ર ભીખાભાઈ, તેઓનું કથા આયોજક કેપ ક્લચર સોસાયટીના ભાઈ બહેનોએ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। આમ રૂક્ષ્મણી વિવાહનો આ પ્રસંગ સાઉથ આફ્રિકામાં રંગેચંગે ઉજવાયો હતો। આવતીકાલે પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની 891 ભાગવત કથાને વિરામ આપવામાં આવશે। આજે ઇન્ડિયાની સુરત સિટીની સુપ્રસિદ્ધ જેના લાખો દર્શકો છે તેવી ટીવી ન્યૂઝ ચેનલ અભિનવ સુરત ન્યૂઝ અને તેના એડિટર શ્રી પ્રકાશભાઈ પટેલનો જાહેરમાં આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। Luxmani